આજ તો બાપા વાડીમાંથી કંટોલા તોડી આવ્યા હતા. કંટોલાનું શાક કોને ભાવે કમેન્ટ કરીને કહેજો. આજ તો ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે. વરસાદે ઝીણો ઝીણો આવતો તો ને આપણે કંટોલા ધોવાની તૈયારી કરી લીધી. કંટોલાનો લુક એક નંબર આવતો, લીલા લીલા છમ જેવો હતા. પછી તો આપણે કંટોલામાં ડંકીએ મસ્તીને ધોઈ નાખ્યા. કંટોલા ધોઈ તો નાખ્યા, હવામાંથી બીએ કાઢવાના છે. પછી તો આપણે કંટોલામાંથી બીએ કાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું. આમાંથી બીએ નીકળી જાય તો જ આમાંથી લસણવાળી ચટણી ભરાય ને, એટલે આમાંથી આપણે બીએ કાઢવા પડે. પછી તો ઘડીકમાં આપણા કંટોલામાં બીજા નીકળીને કમ્પ્લીટ થઈ જતા. હવે આપણે કંટોલામાં ભરવા હતું લસણની ચટણી તૈયાર કરવાની છે. માએ લસણ પડી દીધું તો એ જ આપણે લઈ લીધું. ખાંડણીમાં ખાંડીએ તો લસણનો સ્વાદ મસ્તીનો આવે. થોડીક વાર લસણને ખાંડ્યું ને આપણું લસણ મસ્તીનું ખંડાઈ ગયું. પછી આપણે એમાં થોડીક ચટણી નાખી દીધી, મીઠું પણ થોડુંક નાખી લીધું હતું. પછી સરખાએ ઘડીક ખાંડી લીધું હતું. હવે આપણી ચટણી મસ્તીની તૈયાર થઈ ગયું. પછી તો આપણે કંટોલા ભરવાનું ચાલુ કરી નાખ્યું હતું. એક પછી એક આપણે બધા કંટોલા ભરી નાખવાના છે. જો તમારે અમારો આ ફૂલ વિડીયો જોવે ને તો યુટ્યુબમાં ભ્રૂમ ભ્રૂમ કરતા જાઓ. લિંક બાયોમાં છે અને ચેનલનું નામ છે જાનવી મીઠુડી. બાય બાય, ટેક ટેક.